એ ધમકી દે અમને શું કીધું? ખાલી કરી નાખો ખાલી કરી જા જાઓ હાથ અડાડતી નહીં એકતા કહું ને તમને તાર જી કરવું કરે ભલે હું મરી જાઉં ડટાય પાડો નહીં હો બના દે અગાઉ કેવા નહોતા આવ્યા અમે કાલ ઓછી તાર આવ્યા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં દબાણ હાથ ધરવા માટે મેગા ડિમોલિશનની જે કામગીરી જે છે તે ચાલી રહી હતી અને એ જ કામગીરી રણ મેદાનમાં ફેરવાઈ ગઈ. 40 વર્ષથી વસવાટ કરતા પરિવારના મકાનો પર જ્યારે તંત્રનું બુલડોઝર ગુંજ્યું ત્યારે વાતાવરણમાં ચીસ અને આક્રોશ ફેલાઈ ગયો હતો. ખાસ કરીને એક વૃદ્ધ દંપતી અને પોલીસ વચ્ચે થયેલી એ ઝપાઝપીએ આખી ઘટનાને ગમગીન બનાવી દીધી. જો અહેવાલ કે જ્યાં શહેરની એ ડિમોલિશન માટેની ટીમ ત્યાં પહોંચી અને એ દરમિયાન એ વૃદ્ધ દંપતી એ શું કહી રહ્યા હતા અને કેમ એ દ્રશ્યો જોઈને તમને પણ એ દર્દ તમારું છલકાશે. જુઓ અહેવાલમાં. જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે વોર્ડ નંબર 16માં આવેલા જડેશ્વર પાર્ક વિસ્તારમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું કે જ્યાં એસ્ટેટ વિભાગના અધિકારી મુકેશ ગોસાઈના એ જણાવ્યું અનુસાર ગાડા માર્ગ તરીકે ઓળખાતી સરકારી જમીન પર કુલ 6 આસામી ગેરકાયદેસર દબાણ કર્યું હતું. ડિમોલિશન દરમિયાન સૌથી વધુ વિરોધ 40 વર્ષથી રહેતા વૃદ્ધ દંપતીએ કર્યો હતો કે પોતાનું આજીવન એ જીવનનું એ પાથું અને છત છીનવાતા જોઈ નંદુબેન નામના એ વૃદ્ધ એ ભાવુક થઈ ગયા હતા અને તેમણે કહ્યું કે મારું કોઈ નથી ને મારે મરવું છે તેમ કહીને જીસીબી મશીનને આડે બેસી ગયા અને વૃદ્ધાએ પોલીસને પડકાર ફેંકતા કહ્યું કે અમે અહીંથી ઉઠવાના નથી, તમારે જે થાય અને જે કરવું હોય તે તમે કરી લો. પરિસ્થિતિ વણસતા મહિલા પોલીસ દ્વારા તેમને બળજબરીપૂર્વક ત્યાંથી હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં વૃદ્ધ અને પોલીસ તંત્ર વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ અને આખરે પોલીસે મહિલાની અટકાયત કરી અને કામગીરી આગળ ધપાવી. ભારે હૈયે મીડિયા સાથે વાત કરતા નંદુબેને પોતાની વ્યથા ઠાલવી હતી અને વ્યથા ઠાલવતા તેમણે કહ્યું કે 35, 40 વર્ષથી જ્યાં એ રહી રહ્યા હતા ને જ્યાં એની પહેલા એ માત્ર ખેતરો હતા ત્યારે અમે શાંતિલાલ નામના વ્યક્તિ પાસેથી આ પ્લોટ એ વેચાતું લીધો હતો. વર્ષો સુધી મજૂરી કરીને પથ્થર તોડીને અમે આ ઘર બનાવ્યું હતું. 9 વર્ષ પહેલા દીકરો એ ગુજરી ગયો અને હવે 2 પૌત્ર અને વહુની જવાબદારી અમારા વૃદ્ધો પર છે અને તંત્રએ અચાનક આવીને અમને ધમકાવવાનું શરૂ કર્યું. હવે આ ઉંમરે ક્યાં જઈએ અને હવે આ ઉંમરે શું કરવું? આ સવાલ એ વૃદ્ધ દંપતીએ એ મીડિયા સમક્ષ એ તંત્ર અને તંત્રના અધિકારીઓને પૂછ્યા છે. સાંભળો પહેલા એ દ્રશ્યોની અંદર કે જ્યાં પોલીસ અને એસટીડી વિભાગના અધિકારીઓ સાથે થયેલી એ ઝપાઝપી દરમિયાન શું એ ઘટના બની છે. મારો છોકરો એક દીકરો તો ઓફ થઈ ગયો તો એના નાના 2 છોકરા છે. હવે અમે શું કરી અમે 2 ગઈટા છે મજૂરી શું જાય કયો જઈ કોઈ નહીં મારવા હે. આ લોકો તમને શું કીધું? એ ધમકી દે અમને શું કીધું? ખાલી કરી નાખો એને અમે પૈસા દઈને અમે પલોટ લીધો એને રૂબરૂ હાજર કરો હું મોટા મોટ કરાવી દો. કોની પાસે કીધું? આજે પસોડાવાળો શાંતિભાઈ પાસે. કેટલા મળી? એ લીધો અટાણ આપણે સારી વર્ષ થયા. હવે કઈ ઓહાણ હોય ભાઈ સારી વર્ષ થયા રહી છે લખાણે કઈ નહોતા કઈ અતરાદરી ના કરારને હોદે દેતો અમને પલોટ કરારને હોદે અમને દીધો લીધો અમે કે કોઈ હાલો
લઈ ના આજે એમને ધમકી દઈને અમે બારા કાઢો ના મારે જ જોઈ નહીં. શાંતિલાલને મારા હાથથી બી પૈસા શાંતિલાલને બોલાવો અહીંયા કે આ રૂબરૂ હાસું છે ખોટું તમારે વારો કાઢવું પડે. હા એ કરી જાઓ હાથ અડાડતી નહીં એકાઈ કહું ને તમને એકાઈ નહીં અડાડવાની હાથ અડાડવાની મનાય. જાઓ દો જાઓ હાથ અડાડતી નહીં મને એકાઈ અડાડતી નહીં. તાર જી કરવું કરે ભલે હું મરી જાઉં ડટાય. ઉપાડીએ ને પાડો નહીં હો. તો આ એ દ્રશ્યો હતા મનપાના અધિકારી અને વૃદ્ધ દંપતી વચ્ચે થયેલી એ બોલાચાલી, એ પોલીસ અધિકારી અને વૃદ્ધ દંપતી સાથે થયેલી એ ચપાચપી. હવે ગમગીન કરતા એ શબ્દો સાંભળો એ વૃદ્ધાના કે જ્યાં 40 વર્ષ પહેલાં એ માત્ર ખેતર હતું, એ પ્લોટ હતો. કાળી મજૂરી કરી પેટે પાટા બાંધી અને જે વિસ્તારમાં જે જગ્યા ઉપર મકાન બનાવ્યા, દીકરો ગુજરી ગયો અને જ્યારે એ મકાન જે અંતિમ એ આશરો હતો, એ છત એ અંતિમ આશરો હતો, આજે આશરો પણ તૂટી ગયો. ત્યારે વૃદ્ધ દંપતીએ એ વૃદ્ધાએ જે સવાલો ઉઠાવ્યા એ સવાલો સાંભળો. આ પાડવા આવ્યા છે અમને ધમકી દે અમને ઘરે અમારે કોઈ વાહે વારે ત્યાં શેરીમાં અમે ગઈઠા બે શું કામ દઈ. 9 વર્ષથી અમારો છોકરો ઓફ થઈ અમારો છોકરો મરી ગયો ને 9 વર્ષ થયા. એના નાના નાના દીકરા બે છે. આ ભાડા ઉપર અમને ભાવી છે. હવે અમે પૂછડા અને ડોકા પાડી મારા છોકરાને વડા કરી છે. કયો આ પડી જાય તો અમારો આધાર કાર્ડ અમારે કઈ આધાર નથી બીજું. વેચાતો લીધો તો પરિવારમાં કોણ કોણ છે? અમારા પરિવારમાં જા રહ્યા. બોલો તમે આમાં. હા પરિવારમાં ઘરવાર મારે વહુ મારે પોતરા બે 5 સભ્ય છે અમારે. શું કમાવ તમે? શું કઈ છે નહીં ભાઈ. કઈ નથી આધાર કઈ અમારો આધાર નથી. અમારે બસ આ મકાનમાં રહીને પીવું ને ઘઉંનો પૂછડા ધંધો હતો. હવે તો ડોકા ઓછી કરી પાડીને નાખી. અમે અમારે નપીએ. થતું નથી બાપા. ઉંમર થઈ અમારે કઈ છે જ નહીં. આ લોકો તમને અગાઉ કેવા આવ્યા હતા કે આ પાડવા અગાઉ કેવા નહોતા આવ્યા અમે કાલ ઓછી તાર આવ્યા. હા કાલ ધમકી દેવા ખાલી કરો મકાનમાં આપણે માલ તો હોય ને ઘરમાં તો એમ તાત્કાલિક ખાલી થાય પણ હું ગુનેવી ખાલી કરી દે. કયો જોઈ સારી વર્ષ ત્યાં રહી. આ પ્લોટ તમે વેચાતો લીધો. હા વેચા તો શાંતિલાલ પાછી શાંતિલાલ પાસે. શાંતિલાલ ધરાર એમને દીધો તમે રાખો બાપા ઈ કે. હા કેટલા વર્ષ લીધો? આ સારી વર્ષ થયા 35 વર્ષ. બોલો. અહીંયા આ રોડ કે કાઈ નહોતું. કઈ નહોતું આ રોડે ઠીકણી બેન. મનપાના અધિકારીઓના જણાવ્યા મુજબ આ દબાણ બાબતે તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત અને ઓનલાઈન પોર્ટલ પર અનેક ફરિયાદ મળી હતી. લાંબી કાયદેસરની પ્રક્રિયા બાદ અને નોટિસના સમયગાળા બાદ જ આખરે આ કાર્યવાહી કરવામાં આવી છે. જો કે તંત્ર દ્વારા આ માત્ર એક દબાણ હટાવવાની ઝુંબેશ હોઈ શકે, પરંતુ 40 વર્ષથી રહેતા લોકો માટે તેની પોતાની જિંદગીની મરણ મૂડી એ ખાખ થવા સમાન સાબિત થઈ છે. હાલ તો જડેશ્વર પાર્ક વિસ્તારમાં કરોડોની જમીન ખુલ્લી કરાવી દેવામાં આવી છે, પરંતુ આ વૃદ્ધ પરિવાર હવે ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે. ત્યારે સવાલ ઉઠે છે કે વર્ષો પહેલા બનેલું આ બાંધકામ કેમ હવે નજરે ચડ્યું? જ્યારે આ બાંધકામ થતું હતું એ દરમિયાન અધિકારીઓએ કેમ મૌન ધારણ કરીને બેઠા હતા? કેમ અધિકારીઓએ અત્યાર સુધી આ મામલે કોઈ કાર્યવાહી ન કરી? સવાલો એ જેટલા એ દબાણ અથવા તો જેમણે મિલકત ઉપર કબજો જમાવ્યો છે તેની કરતાં વધારે સવાલો સામે અધિકારીઓ સામે પણ ઉઠી રહ્યા છે. અને હવે આ મામલે આખા ગુજરાતમાં ચર્ચાએ તેજ બની છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.